રજસ્વલા જે ના સ્ત્રીઓના જે ધર્મ છે એમાં ક્યાંય અડકવાનું નહીં, મંદિરમાં દીવો નહીં કરો, હવેલીમાં નહીં જવું, તો કૃપા કરી આનું પાછળનું કારણ શું એ જણાવવાની કૃપા કરશો. ભૌતિક રીતે જોઈએ દરેક વસ્તુના ત્રણ પાસા છે: ભૌતિક, આધિભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક. ભૌતિક વસ્તુની છાનબીન સાયન્સ કરી શકે છે. ભૌતિક વસ્તુનો ઊંડા ઉતરવાનો પ્રયત્ન કરે, એ પણ સંપૂર્ણ તો નહીં. એના તથ્ય રોજ બદલાતા હોય, સાયન્સના પણ એના માપદંડ રોજ બદલાતા હોય, પરફેક્ટ નહીં. એના માપદંડ પણ અનેક 25 વર્ષ પહેલાં શું સંશોધન 25 વર્ષ પહેલાં એનું ડિનાય કરી દે કોઈ કે આવું હોય જ નહીં. સાયન્સમાં એવું શક્ય છે, પણ એ સાયન્ટિફિક દ્રષ્ટિએ જોઈએ તો શું વાંધો હોય તો ભૌતિક કોઈ ડૉક્ટરને ખબર પડે કે શું હોય, એ તો ભૌતિક વિષય થઈ ગયો. શાસ્ત્રની અંદર જેનો વિશ્વાસ હોય તો શાસ્ત્રકારોની દ્રષ્ટિ બહુ વિશાળ છે. આધ્યાત્મિક પાસું શું છે એનો પણ વિચાર કરે છે, આધ્યાત્મિક અસરો શું થાય છે એનો પણ વિચાર કરે, અને આધિદૈવિક પાસાનો પણ વિચાર કરવામાં આવે છે. શાસ્ત્રની અંદર આધિદૈવિકનો પણ વિચાર કરવામાં આવે, એના દેવતા રૂપનો પણ વિચાર કરવામાં. બહુ વિશાળ દ્રષ્ટિ છે આપણા શાસ્ત્રની. પૃથ્વી જે છે, આ પૃથ્વી એનું ભૌતિક સ્વરૂપ છે, અને શાસ્ત્રોમાં એની મહત્તા જે બતાવી છે, પૃથ્વીની દેવી તરીકેની મહત્તા જે શાસ્ત્રોમાં વર્ણવિત છે, આનું મહાત્મ્ય એનું આધ્યાત્મિક પાસું છે. અને ભગવાન વિષ્ણુની પત્ની રૂપ પૃથ્વી છે, એનું આધિદૈવિક સ્વરૂપ છે. તો પૃથ્વી આપણને તો આ જ દેખાય છે, એમાં આધ્યાત્મિક કે આધિદૈવિક દ્રષ્ટિ આપણને એ થતી નથી, શાસ્ત્રથી જોવાય છે. શાસ્ત્ર દ્વારા એ જોવામાં આવે છે કે આ પૃથ્વી પણ, આ ભૌતિક પૃથ્વી એનું મહત્તાવાળું સ્વરૂપ જે છે એનું આધ્યાત્મિક સ્વરૂપ છે. કે પૃથ્વી જે છે એ ભગવાન પાસે ગઈ, મારી પર આટલો બધો ભાર થઈ રહ્યો છે, અસુરોનો ભાર થયો છે, આ ભગવાનને વિનંતી કરવા ગઈ, એનું આધ્યાત્મિક પાસું તુલસી એ આ પૃથ્વીનું. અને ભગવાન વિષ્ણુની પત્ની છે પૃથ્વી, તો એનું આધિદૈવિક એ પાસું છે. ત્યાં સુધી આપણો શાસ્ત્ર વિચાર કરે છે. શાસ્ત્રમાં જેને વિશ્વાસ હોય, જેનો શાસ્ત્રમાં વિશ્વાસ હોય તો શાસ્ત્ર દ્વારા બતાવેલા શુદ્ધિ અશુદ્ધિના વિધાનોને ખાલી ભૌતિક દ્રષ્ટિએ ન જોવા જોઈએ, પણ આધ્યાત્મિક કંઈક પાસું છે, એનું આધિદૈવિક પાસું છે. અને શાસ્ત્રની અંદર જે કહેવામાં આવ્યું છે એ શા માટે કહેવામાં આવ્યું, શું કામ કહેવામાં આવ્યું, એ દરેક વસ્તુમાં તર્ક બુદ્ધિથી જવાબ મળી શકતો નથી. પણ ઋષિમુનિઓને એવું જણાવવું છે, ભગવાનની પ્રેરણાથી એમને એવું દર્શન થયું છે, તો જગતના હિત માટે એમણે આ બધા નિયમો, સૂતક, પિંડૃ, રજસ્વલા, ભૌતિક દ્રષ્ટિએ ભલે કંઈ થતું ન હોય, પણ આધ્યાત્મિક એની આધિદૈવિક રીતે અશુદ્ધિ ગણાતી હોય તો આપણે શાસ્ત્રમાં જો માનતા હોય, આપણી જો શ્રદ્ધા હોય શાસ્ત્રમાં, કારણ કે શાસ્ત્રની દ્રષ્ટિને કોઈ વિજ્ઞાન દ્વારા સિદ્ધ કરવું શક્ય નથી, કારણ કે એ ભૌતિક પાસું પણ પૂરેપૂરું નથી કહી શકતું. ભૌતિક વિશે પણ એની પાસે પૂરી માહિતી નથી, સતત સંશોધન ચાલુ જ છે, રહસ્ય ગોઈતા જ કરે છે. હમણાં કંઈક ગોલ્ડ પાર્ટિકલ નવું દેખાણું, તો એમાં નવું કંઈક લાગ્યું કે ભગવાનનો કંઈક અંશ છે ખરો, આમાંથી સૃષ્ટિની રચના થઈ વગેરે નવું આવ્યું. કંઈક ને કંઈક શોધા કરે છે, એ પણ સાચા છે, ખોટા નથી. ભૌતિક પાસાના જો એની પાસે દ્રષ્ટિ ખાલી ભૌતિક જ છે, એ નવું શોધા કરે, પણ હવે એનું આયુષ્ય લિમિટેડ છે, સંશોધનનું આયુષ્ય લિમિટેડ છે. હવે આ તો કેટલા યુગોની આપણે ગણતરી કેટલી કરી, કેટલા લાખ, કેટલા કરોડ વર્ષ. અને ઋષિમુનિઓને એ બધી વસ્તુ જે છે, ઋષિમુનિઓને શાસ્ત્રો દ્વારા આ બધી વસ્તુનો વિચાર છે. ત્યારે આપણે જે શાસ્ત્રમાં જેનો વિશ્વાસ હોય એને આ શુદ્ધિ અશુદ્ધિના નિયમો જે છે શાસ્ત્ર આજ્ઞા કરે છે, એટલે આપણે એને માનવું જોઈએ. તો એ શાસ્ત્ર દ્રષ્ટિથી જ સમજાશે. આધ્યાત્મિક આધિદૈવિક ભાષા કોઈ તર્કથી, કોઈ વૈજ્ઞાનિક વિશ્લેષણથી એ સમજી શકાશે નહીં. એટલે ઘણા પુષ્ટિમાર્ગી લોકોની અંદર પણ મેં ઘણા ડૉક્ટરો, સર્જનો જે પુષ્ટિમાર્ગીય છે અને પુષ્ટિમાર્ગીય આચારોને પણ ખૂબ સુંદર રીતે પાળે છે, એમને પણ કહેવામાં આવ્યું કે ભાઈ અમને પણ અમારા સાયન્સમાં પૂરો વિશ્વાસ એટલા માટે નથી, અને વૈષ્ણવ છે અમે શાસ્ત્ર દ્રષ્ટિથી માનીએ છીએ, એ જ સાચું છે. શું કામ સાચું છે કે સાયન્સ અમારે ત્યાં દરેક વખતે માપદંડ એની કોન્ફરન્સોમાં જઈએ છીએ, નવા ફરતા જ હોય છે. પહેલાં ડાયાબિટીસ 120થી નીચે હોય તો ડાયાબિટીસ નોર્મલ માનવામાં આવે, અત્યારે એમ કે 160 સુધી વાંધો નહીં, તો એ પાછું નવું આવે કે 160 સુધી નોર્મલમાં ગણવું, એને ટ્રીટમેન્ટ આપવાની જરૂર નહીં, પણ એમને એને કંટ્રોલ રખાવવું. 160 સુધી ડાયાબિટીસ આવે એ PPBS એટલે કે ધીમા પછીનું, તો ત્યાં સુધી વાંધાજનક નથી. પછી નવી સંશોધનની પદ્ધતિ એમ છે કે ભાઈ એક વખતના ડાયાબિટીસથી નક્કી ન કરવું કે ડાયાબિટીક પેશન્ટ છે, એની માટે 3 મહિનાનો જે કંઈ ઓલો રિપોર્ટ થાય છે કે 3 મહિનાનું સરેરાશ ડાયાબિટીસ કેટલું રહે છે, એ જ પરફેક્ટ છે. અત્યારે નવું રિસર્ચ પ્રમાણે એવું કહે છે એ લોકો કે એકવાર રિપોર્ટ લે અને એની અંદરથી કંઈક પદ્ધતિ કંઈક શું કહે છે HbA1c, તો એની અંદર શું થાય છે કે એક જ વાર તમારું બ્લડ લે,
પણ જે એ રિપોર્ટ કરે તેમાં 3 મહિનાની સરેરાશ બતાવે કે 3 મહિનાની તમારું સરેરાશ ડાયાબિટીસ લેવલ કેટલું છે, બસ એના આધારે દવા કરવી જોઈએ. એકવાર આવે એનાથી દવા ના કરવી. પહેલાં એકવાર હતું નહીં ત્યારે આ ચાલતું હતું. હવે લેટેસ્ટમાં અમે આના પર વિશ્વાસ ન કરીએ. અત્યારે HbA1c આ રિપોર્ટ પર વિશ્વાસ કરવો પડે. તો સાયન્સ કે અમારું સાયન્સ એ પરફેક્ટ નથી, નવા સંશોધન આવે એમાં અમે ફેરફાર કરતા જઈએ છીએ. આ તો સનાતન છે, લાખો વર્ષથી એમને એમ છે, સનાતન છે. તો જે સાયન્સવાળા પણ સ્વીકારે છે, એવું નથી સ્વીકારતા, એવું નથી ન સ્વીકારવું તો ન સ્વીકારે. ધર્મમાં શ્રદ્ધા છે તો માનો શાસ્ત્રને, ધર્મમાં તમારી શ્રદ્ધા ન હોય તો કહી દો કે અમારી શ્રદ્ધા નથી, બસ પૂરી થાય. તો તમારી માટે કોઈ શુદ્ધિ અશુદ્ધિ કાંઈ નથી. પણ ધર્મશાસ્ત્રની દ્રષ્ટિથી તમારી શુદ્ધિ અશુદ્ધિ નક્કી થશે તો આમાં શું કામ રજસ્વલા પાડવું જોઈએ એવું નહીં, પણ શાસ્ત્ર દ્રષ્ટિએ એ સંપૂર્ણપણે એમ દેખાણું છે. અને આ અશુદ્ધ માનવામાં આવે છે તો આપણે એને અશુદ્ધ માનવું જોઈએ, બસ. હા, પ્રશ્ન જે છે, આ જે 2 શ્લોકો જે છે એમાં પુષ્ટિમાર્ગી રીતે એનો શું અર્થ છે? તો આ પહેલો શ્લોક છે, આ અવજાનંતી મામ મૂઢા માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમ જાનંતો મમ ભૂત મહેશ્વરમ. એનો અર્થ છે કે ભગવાન કહે છે કે હું મનુષ્ય રૂપમાં શું કામ પ્રકટ થાઉં છું, મનુષ્યની રૂપમાં કેવી રીતે અવતાર ધારણ કરું છું કે બધા લોકો મારો આશ્રય કરી શકે. પણ મૂઢ લોકો એમ માને છે કે સામાન્ય મનુષ્ય છે, મનુષ્ય રૂપમાં હું પ્રકટ થાઉં છું, મનુષ્ય જેવો હું દેખાઉં છું, પણ હું મનુષ્ય સામાન્ય છું નહીં, હું તો સર્વભૂતનો મહેશ્વર છું, હું તો બધાનો પણ ઈશ્વર છું. પણ લોકો મારો સરળતાથી આશ્રય કરી શકે એટલા માટે હું માનુષ વેશ ધારણ કરીને પ્રકટ થાઉં છું. તો આ મૂઢ લોકો એ મને સામાન્ય મનુષ્ય જેવું માની લે છે. તો મને ભૂત મહેશ્વર સાક્ષાત હું ઈશ્વર છું એ માનતા નથી, મારી અવજ્ઞા કરતા હોય છે. બીજું, આવા લોકો જે છે એમનું એ જ્ઞાન, એનું કર્મ એ બધું કેવી પ્રકારનું છે કે મોઘાશા મોઘ કર્માણો મોઘ જ્ઞાના વિચેતસ રાક્ષસી આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહનીમ સ્થિતા. કે વ્યર્થ આશા રાખવાવાળા, કે કર્મથી જ બધું સિદ્ધ થાય એવી આશા રાખવાવાળા, મોઘા આશા. કર્મથી બધું સિદ્ધ થાય છે એટલે એવી આશા કર્મ પાસે રાખનારા કે કર્મથી બધું સિદ્ધ થાય એ પ્રમાણે વ્યર્થ આશા રાખનારા, એમના કર્મ બધા કેવા છે? વ્યર્થ કર્મ કરનારા. ભગવાનનો આશ્રય છોડી અને કોઈ કર્મનો જ આશ્રય કરે, કર્મથી જ બધું સિદ્ધ થાય, તો ભગવાન કહે છે કે વ્યર્થની આશા રાખે છે. એ વ્યર્થ એનું કર્મ છે, એનું જ્ઞાન પણ વ્યર્થ છે. મોઘ જ્ઞાન આવે છે, એનું જ્ઞાન પણ એ ખોટું જ્ઞાન છે, વ્યર્થ જ્ઞાન છે. ભગવાનના આશ્રય, ભગવાનને જાણ્યા સિવાય, ભગવાનના આશ્રય સિવાય કોઈ કર્મ અને કર્મ પાસે કોઈ આશા રાખે તો એ ખોટું છે. અને એ કેવા છે? રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહનીમ શ્રિતા. અને પાછા એમની પ્રકૃતિ કેવી છે? રાક્ષસી અને આસુરી છે. એટલે ભગવાનથી વિમુખ રહે અને કર્મો ઉપર બલ દેનારા હોય છે. ભગવદ આશ્રય સિવાય પુષ્ટિમાર્ગીય રીતે એનો અર્થ પુષ્ટિમાર્ગીય રીતે એનો અર્થ પણ અત્યારે ખાલી જે અત્યારે ઉપર છેલ્લું જે કાંઈ છે, બાકી પુરુષોત્તમજીની એ જે ટીકા અમૃત તરંગિણી એ વગેરે દ્વારા વિશેષ આપણે પુષ્ટિમાર્ગી પ્રકાશ પાડી શકીએ. અમૃત તરંગિણી નામની ગીતાજીની ટીકા પણ અત્યારે મારી પાસે ન હોવાથી એ નકર વાંચી સંભળાવત. એમાં પુરુષોત્તમજી શું આજ્ઞા કરે છે. આખા ગીતાજીની અમૃત તરંગિણી એ ટીકા એ છે, પ્રાપ્ત પણ છે, પણ અહીં નથી. પણ આનો અર્થ એ જ છે કે ભગવાનના આશ્રય સિવાય, ભગવાનથી વિમુખ રહી કેવલ કર્મ કરનારા, એમનું જ્ઞાન બધું જે છે એ વ્યર્થ છે. કારણ કે ભગવાનના આશ્રય સિવાય એ બધું જ્ઞાન પણ વ્યર્થ છે, કર્મ પણ વ્યર્થ છે. આ આપણો અર્થ છે. અને રાક્ષસી આસુરીમ છે એવી પ્રકૃતિ મોહની સ્થિતા, એ મોહિની એવી પ્રકૃતિ, રાક્ષસી આસુરી પ્રકૃતિને કારણે એવો મોહ એને થતો હોય છે, ભગવાનથી વિમુખ રહેતા હોય છે. અને એ જ સંદર્ભમાં છે કે મને એ મૂઢ લોકો એક મનુષ્ય દેહ ધારણ કરેલો એવો સમજે છે, મને મનુષ્ય સમજી બેસે છે. હું તો સાક્ષાત મનુષ્ય વેશ ધારણ કરવા છતાં પણ હું અપ્રાકૃત સચ્ચિદાનંદ ધર્મવાળો સાક્ષાત ભૂત મહેશ્વર છું, એ લોકો જાણતા નથી. એ વિમુખ રહે છે ભગવાનથી. બીજું, શ્રીમદ ભાગવતના 3ય સ્કંદના 29મા અધ્યાયનો 21મો શ્લોક, અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્મા વ્યવસ્થિત સદા. હું સર્વ પ્રાણીઓની અંદર આત્મા રૂપે રહેલો છું. ભગવાનની અંદર આપણી જે આત્મા છે, સર્વ પ્રાણી માત્રની અંદર રહેલી આત્મા એ ભગવાનનો અંશ રૂપ જીવ છે.
અને એની અંદર પાછો પરમાત્મા રૂપે પણ એ બિરાજે છે. બે રીતે છે. અંશાત્મક ભગવાનનો અંશ જીવ આત્મા રૂપે, અને એ આત્માની અંદર પરમાત્મા સચ્ચિદાનંદ રૂપે અંતર્યામી રૂપે એ પરમાત્મા રૂપે પાછો એની અંદર સ્થિત થયેલો છે. એ જાણતા નથી. દરેકની અંદર એ ભગવદ અંશ છે, અને એ ભગવદ અંશ રૂપ આત્મામાં પરમાત્મા પોતે સાક્ષાત સચ્ચિદાનંદ અંતર્યામી થઈને બિરાજે છે. એ જાણતા નથી. અને જે લોકો ભગવાનની મૂર્તિની પૂજા કર્યા કરે છે, જે આ રીતે જાણતા નથી, એ પૂજાનો ખાલી એમ કહે છે કે સ્વાંગ જ છે. પૂજા એનો ખાલી સ્વાંગ માત્ર રહી જાય છે. પહેલું બધું જ બ્રહ્માત્મક જાણે, સર્વ પ્રાણીઓના આત્મારૂપ ભગવાનને જાણે, અને પછી મૂર્તિનું પૂજન કરતા હોય તો એ સાચી વાત છે કે બધાની અંદર એને બ્રહ્માત્મકતાનો ખ્યાલ હોવો જોઈએ. મહાપ્રભુજી પણ એ જ કહેલું છે કે બધું જ બ્રહ્માત્મક જગત છે આપણને બતાવીને એમાં ઠાકોરજીને પધરાવી. જગત આખું બ્રહ્માત્મક છે, એમાં પુરુષોત્તમ બિરાજે, અને એ પુરુષોત્તમ જે છે એની એ સેવા કરો. પણ જગત આખું બ્રહ્માત્મક છે બતાવ્યું છે, એ ભાવ ધરાવવો જોઈએ. અને ઠાકોરજી જે છે એ સાક્ષાત પુરુષોત્તમ રૂપે આપણે ત્યાં બિરાજે છે. એ જ આ ભાગવતજીનો શ્લોક કહે છે કે અહમ સર્વેષુ ભૂતેષુ ભૂતાત્મા વ્યવસ્થિત. ભૂતાત્મા અવસ્થિત એ એનું દરેક ભૂતમાં આત્મા રૂપે હું સ્થિતિ કરી રહ્યો છું સદા. એટલે સુંદર આ પ્રશ્ન છે. આ આસુરી અને રાક્ષસી પ્રકૃતિવાળા જે છે ભગવાનથી આ રીતે વિમુખ રહીને કર્મમાં નિષ્ઠા રાખે, કર્મ કરે અને એ પ્રકારથી જીવતા હોય છે. પણ દૈવી કેવા હોય છે તો એની પછીનો શ્લોક હું ટાંકીને લાવ્યો છું કે મહાત્માનસ્તુ મામ પાર્થ, આના પછી મહાત્માનસ્તુ મામ પાર્થ દેવીમ પ્રકૃતિમાં આશ્રિતા ભજંત્ય અનન્ય મનસા જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. મહાત્માનસ્તુ મામ પાર્થ. પણ મહાત્માઓ જે છે, મહાત્મા શું કામ કીધું છે? મહાત્મા શું કામ કીધું છે? કે જે ભગવાનની સન્મુખ થનારા જેનો અંતિમ જન્મ હોય છે, આ મહાત્મા. મહાત્મા કહેવાનું તાત્પર્ય છે કે આ એનો અંતિમ જન્મ હોય, એ શું કરે છે? એ દેવી પ્રકૃતિને પામેલા હોય છે. દેવી પ્રકૃતિવાળા, અંતિમ જન્મવાળા એ ભજનથી અનન્ય મનસા, એ અનન્ય મનથી મારું ભજન કરે છે. આ લોકો કર્મ ખૂબ કરે પણ મારાથી વિમુખ રહે, મને મનુષ્ય રૂપ માને, સામાન્ય મનુષ્ય જેવો માને. પણ જે દેવી પ્રકૃતિવાળા છે એ તો મને ભજનથી અનન્ય મનસા જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. એ મને સર્વભૂતોના આદિરૂપ કારણરૂપ મને માને, બધાના કારણરૂપ, જગતના કારણરૂપ મને જ સમજે. અને મને આ જગત રૂપે હું પરિણમ્યો હોવા છતાં પણ પુરુષોત્તમ મારા રૂપને અવ્યય સમજે. અવ્યય એટલે વિકાર રહિત, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ. જગત રૂપે હું થાઉં છતાં પણ મારામાં વિકાર ન સમજે, પણ મને આનંદ રૂપ જ જાણે. એ આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ માને. આ દેવી પ્રકૃતિવાળા મહાત્મા હોય છે, અને એ અનન્ય મનથી મારું ભજન કરતા હોય છે. એટલે એને મહાત્મા કીધું કે એનો આ રીતે જો ભગવાનને જાણે, સર્વના ભૂતના આદિના અવ્યય રૂપે એને માને અને એનું અનન્ય મનથી ભજન કરે, એનું નિશાની છે કે આ એની અંતિમ જન્મ હોય. એટલે એને મહાત્મા કહીને ભગવાન કહે છે કે મહાત્માઓ આ રીતે ભજન કરતા હોય છે. તો ભજનથી અનન્ય મનસા એ જ્ઞાત્વા ભૂતાદિમ અવ્યયમ. તો આ ગીતાજીના બહુ ધન્યવાદ છે કે આવા સુંદર અધ્યયન કરી અને મહાપ્રભુજીનું તાત્પર્ય જાણવા ઈચ્છું છે. બહુ આનંદનો એ વિષય છે. આ સારા સારા મનોરથ હવે થવા માંડ્યા છે. હવે મનોરથો સારા સારા થાય છે કે હવે ગીતાજી, ભાગવત, એના પ્રશ્નો પૂછાય છે. ખાલી બસ મોનથાળવાળા, નાચવા કૂદવાવાળા નહીં, હવે ગીતાજીના અધ્યયન કરીને પ્રશ્ન પૂછવામાં આવે છે. પણ બહુ આનંદની વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે કે કાંઈક વાતાવરણ બદલાઈ રહ્યું છે, આપણને આનંદ થઈ રહ્યો છે. હવે આ પ્રશ્ન છે, હવે ભાગવત સંબંધી છે. ષષ્ઠમ સ્કંદમાં અનુગ્રહ. વૃત્રાસુર અસુર છે, તો અસુરની વાણી ચતુશ્લોકી પુષ્ટિ ભક્તિ માર્ગમાં માન્ય છે, તો અસુર વાણી કેમ મનાય છે? તો કૃપા કરી. એ દેહનો અસુર છે, વાણી તો ભક્તની છે. દેહ અસુર છે પણ વાણી ભક્તની છે. આવા અસુર હોય છતાં આવી વાણી હોય તો આપણે જો પોતાને દૈવી માનતા હોઈએ તો વૃત્રાસુરનું વાણી જેવી ભાવના આપણી અંદર હોવી જોઈએ. વૃત્રાસુરની ભાવના જે છે, દેહ આસુર છે, દેહના રૂપમાં અસુર છે, પણ છે ભક્ત. વાણી ભક્તની છે. બાકી આસુર આવું બોલે, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનો દાસો ભવિતાસ્મી ભૂયા, એવું કોઈ બોલે. અને એ અસુર ભક્તની વાણી છે, અસુરની વાણી નથી વાણી છે. પછી શ્રી આચાર્ય ચરણ. હવે સારસ્વત કલ્પ ક્યારે હતો?
બ્રહ્માજીનો 12મો દિવસ એ સારસ્વત કલ્પ છે. અત્યારે શ્વેતવારા કલ્પ છે અને શ્વેતવારા કલ્પની અંદર 1000 વખત 4 યુગનું આવર્તન આમાં પણ થશે. અને 5000 વર્ષની આજુબાજુ જે કૃષ્ણની વાત છે એ આ શ્વેતવારા કલ્પના કે સારસ્વત કલ્પના? ભાઈ શ્વેતવારા કલ્પના. ઓલી તો સૃષ્ટિનો લય, એક કલ્પ આખો પૂરો થયા પછી સૃષ્ટિનો પણ એ દૈનંદિન પ્રલયમાં લય થાય છે. 3 લોકની પાછી દર દિવસ બ્રહ્માજીનો પૂરો થાય પછી સૃષ્ટિમાં પ્રલય થાય. એ પ્રલય મહાપ્રલય નથી હોતો, પણ ત્રણ લોક જે છે, ભૂલોક, ભુવલોક અને સ્વરલોક, આ 3 લોક જે છે એ ફરીથી રચના થાય છે. તો ભાઈ 5500 વર્ષ તો બહુ ઓછા વર્ષ છે, કારણ કે 4,20,000 કલયુગના, એનાથી ડબલ થતા જાય ત્યારે સતયુગના વર્ષ થાય. તો એક ચતુર્યુગમાં 60-65 લાખ વર્ષ છે. આવા 1000 વખત ફરે ત્યારે એક કલ્પ થાય. તો અત્યારે તો શ્વેતવારા કલ્પ તો 12મો દિવસ છે, સારસ્વત કલ્પ. આ શ્વેતવારા કલ્પના વાત છે. 5000 પહેલાંની વાત છે ને, એ પણ શ્વેતવારા કલ્પ અંતર્ગત 28મો જે કલયુગ, એની પહેલાંનો 28મો દ્વાપર, એની વાત છે. 28 વખત થઈ ગયું છે, 27 વાર થઈ ગયું છે. આ 28 વખતનું ચક્ર છે. 28મો કલયુગ અત્યારે ચાલુ છે, એના પ્રથમ ચરણમાં છે. એટલે અત્યારે 5000 વર્ષ પહેલાં કૃષ્ણ થયા ને, એ આ શ્વેતવાળા કલ્પના કૃષ્ણ છે, સારસ્વત કલ્પના નહીં. દર વખતે દ્વાપર યુગ આવે કૃષ્ણ અવતાર થાય, દરેક વખતે ત્રેતા યુગ આવે રામચંદ્રજીનો અવતાર થાય, દર વખતે થાય. દર વખતે આ સ્વરૂપોના અવતાર થતા જ રહે છે, અગણિત વખત અવતાર થતા રહે છે. અત્યારે લીલા છે, લીલાલાલ ગોવર્ધન દરકી ચાલુ જ રહે છે. કેમ એક નાટક હોય, ભજવાય, અનેક જગ્યાએ ભજવાય, વારંવાર ભજવાય. એમ લીલા નાટ્ય છે ભગવાનનું. એક નાટક હોય, એક ને એક નાટક એક વારંવાર ભજવાતું હોય છે. એમ દર કલ્પની અંદર, દર યુગ જ્યારે આવે એ દરેક યુગની અંદર કૃષ્ણ અવતાર થાય, રામા અવતાર એના તત યુગમાં થતા હોય છે. એટલે 5000 વર્ષ પહેલાંની વાત છે. તો શ્વેતવારા કલ્પની અંતર્ગત પણ આ 27મો, આની પહેલાં 28મો દ્વાપર આવ્યો ને ત્યારની વાત છે. એટલે આ રીતે ચતુર્યુગ, 4 યુગનું આવર્તન થાય છે. આપણે કેમ દર વખતે શિયાળો, ચોમાસું, એ ઉનાળો ઋતુ ફરે, આ ઋતુ જેવું છે કે વારંવાર ફરે. કોઈક વાર શું થાય, એ લીલાઓમાં થોડો ફેરફાર હોઈ શકે, મૂળભૂત ફેરફાર નહીં, પણ થોડો ઘણો ફેરફાર દરેક વખતેની કલ્પની લીલાઓમાં હોય છે. દરેક વખતેની લીલાઓમાં ફેરફાર હોય છે. કેવી રીતે ફેરફારને સમજવો કે દર વખતે ચોમાસું આવે, પણ દર વખતે ચોમાસામાં વરસાદ પડે એ વાત સાચી, પણ કોઈક વખત 2 મહિના વહેલો, કોઈક વાર 2 મહિના પછી, કોઈક વાર એવું કંઈક ફેરફાર હોઈ શકે કે કોઈક વાર વધારે વરસાદ, કોઈક ઓછો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખંડવૃષ્ટિ, એવું થઈ શકે. શિયાળો કોઈક વાર વધારે, કોઈક વાર ઓછો, કોઈક વાર મોડો શરૂ થાય, મોડો લાગે, આવા ફેરફારો થાય. પણ શિયાળામાં ઠંડી પડે, ઉનાળામાં ગરમી પડે, વરસાદ વરસાદ પડે. એમ ઋતુનું જેમ આવર્તન છે ને, એમ દરેક કલ્પની અંદર દરેક યુગોનું આ રીતે આવર્તન થાય. દરેક યુગોમાં અવતાર આદિ વારંવાર થાય. એટલે બહુ આ વારંવાર થવાનું છે લીલારૂપ. એટલે આ તો 5000 વર્ષ પહેલાં આ પદ્ધતિ સાચી પદ્ધતિ છે. વારંવાર કહું છું, નામ પૂરું લખે, બાજુમાં કોન્ટેક્ટ નંબર એ લખે. કોન્ટેક્ટ નંબર ન લખે તો કાંઈ નહીં, પણ નામ પૂરું લખે ને તો બરાબર છે. આનંદથી કોઈ જાતનું કોઈ તમને કાંઈ કહેશે નહીં, તમને કોઈ ઉતારી પાડવામાં નહીં આવે. તમે કાલે ગાળ લખીને મોકલીને ટ્રાય કરી લ્યો કે ગાળો આપીને ટ્રાય કર્યો, તમને કંઈ કહેવામાં નહીં આવે. ઉલટાને ઊભા થઈને બોલવામાં આવશે કે શું વાંધો છે, બોલો, શા માટે તમે ગાળો આપી રહ્યા છો. તો એવી રીતે કદાચ કોઈ તમે ટ્રાય કરવા માટે કોઈ પૂછે તો આ શિબિરની અંદર કોઈ પણ પ્રકાર તમે પ્રશ્ન પૂછો, એમાં તો ચિંતાની વાત નથી. કદાચ તમે ગાળો દો ને તો પણ હું એ ભાઈને ઊભો કરીને પૂછીશ, ઊભા થાવ, શું વાંધો છે, બોલો. કાંઈ કોઈ ગરમ થવામાં નહીં આવે. કારણ કે મેં ઉદાહરણ કાલે આપી દીધું કે કોઈ 4 પગાડું કરી જાય તો આપણે સામે કઢાય, એ પ્રકારથી છે. કોઈ એનું સ્વરૂપ પ્રકટ કરતા હોય. આ પ્રશ્ન સાચો જ પૂછી રહ્યા છો, ભાઈ શા માટે ડરવું જોઈએ. આ ભાઈએ લખ્યું છે બરાબર છે કે વિઠ્ઠલભાઈ નાનડિયા, કોન્ટેક્ટ નંબર, આ સાચી પદ્ધતિ છે. ડરવાની શું જરૂર છે. જો કોઈ પણ પુષ્ટિ માર્ગની અંદર પાઠ કરવાના છે, હરિરાયજીની ચિંતામણી સ્તોત્રમના 11 પાઠ કરવા, તો 11 પાઠ ચિંતામણી સ્તોત્રનું શું મહત્વ છે જણાવો. પુષ્ટિ માર્ગના સ્તોત્ર પાઠ બધા અર્થાનુસંધાનપૂર્વક પાઠ કરો. બધાયનું ફળ એક જ છે, કૃષ્ણમાં ભક્તિ વધવી અને ભગવદ ભક્તિ દ્રઢ થવી, સ્વરૂપાનંદનો અનુભવ થવો. ફળ આ જ હોય, બીજું કોઈ ફળ કોઈ પાઠનું પુષ્ટિ માર્ગમાં બીજું હોતું નથી. 11 વાર ને 21 વાર એવી કોઈ વિધિ આપણે ત્યાં છે નહીં. એક શ્લોકનું ચિંતન કરો, અર્થનું અનુસંધાન કરો, એ પાઠ જ કહેવાય. 11, 21 સંખ્યામાં પડવું જોઈએ નહીં. રોજ કરી શકાય, દરેક પાઠ રોજ કરી શકાય, પણ કોઈ સ્પેસિફિક પાઠ આ કોઈ એના માટે જ છે, 11 વખત જ કરવા માટે છે, એવા અનુષ્ઠાનની વિધિ આપણે ત્યાં નથી. પણ ભગવદ્ લીલાનું ચિંતન કરવા માટે જે કાંઈ પાઠ છે એના શ્લોકોના અર્થો ઉપર ધ્યાન દેવું ખાસ જરૂરી છે, તો પાઠ કર્યો કહેવાય. જયરાજ ઝાલા, તો
ગઈકાલે આપ શ્રી રામ ભક્તો હોય તેને સાકેત ધામ પ્રાપ્ત થાય. તો સાકેત ધામ શું છે? ગોલોક ધામ જે કૃષ્ણનું ધામ છે. દરેક દેવતાઓના બ્રહ્માજીનું ધામ એ બ્રહ્મલોક છે. શિવજીનું કૈલાસ ધામ છે. એમ દરેકના ધામ છે. એમ રામચંદ્રજી અને સીતાજી રૂપે નિત્ય જ્યાં બિરાજે છે એના પરિકર સહિત એવું જે રામચંદ્રજીનું જે ધામ છે જ્યાં નિત્ય બિરાજવાનું ધામ, જેમ પ્રભુનું ગોલોક ધામ, કૃષ્ણનું, શિવજીનું કૈલાસ ધામ, બ્રહ્માજીનું બ્રહ્મલોક, એવી રીતે ભગવાન રામચંદ્રજીનું બિરાજવાનું નિત્ય લીલાસ્થલી એમનું નિત્ય બિરાજવાનું એ ધામ એ સાકેત ધામ કહેવાય છે. તો એનું સવિસ્તાર વર્ણન થઈ શકતું હોય તો જણાવવા કૃપા કરશો. ફક્ત જાણવા માટેની જિજ્ઞાસા છે. તો અવશ્ય મને આટલી માહિતી છે કે સાકેત ધામ એટલે એ રામચંદ્રજીના બિરાજવાનું ધામ. વિશેષ હજી આની છાનબીન કરીને હું અવશ્ય જણાવીશ. તમે મને મળી શકો છો. હજી 4-5 દિવસ અહીં છું તો હું અવશ્ય ધ્યાનમાં રાખી તમે રૂબરૂ મળી શકો છો. અને જે પૂછ્યું છે કે સાકેતનો અર્થ શું છે તો અત્યારે મને યાદ આવતો નથી, પણ હજી 5 દિવસ તો અહીંયા પાક્કો છું જ. તો એ તમે મળી શકો છો અને હું પણ જાણીને તમને પણ શિબિર જો કાલે હોત આ તો હજી કાલે હું જણાવી દે જોઈને, પણ તમે હજી 5 દિવસનો ટાઈમ છે. તમે સાકેત એટલે શું વિસ્તારથી જાણવા માંગો છો તો હું અવશ્ય જાણીને તમને કહીશ. જયરાજભાઈ ઝાલા એટલે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ જ હશે લગભગ, તો એવું કંઈ નથી. કદાચ રામચંદ્રજીના ભક્તો હોય તો રામચંદ્રજી વિશે વધુ જાણવાની ઈચ્છા હોય.